હલો, પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજનો દિવસ એ ફાધર્સ ડે અને આપ સર્વને મારા તરફથી ફાધર્સ ડે નિમિત્તે આપ સર્વને શુભેચ્છા. મિત્રો, આજે આપણે જે શાસ્ત્ર પાઠ જોવા માંગીએ છીએ ફાધર્સ ડે નિમિત્તે, અને એ તો એ છે નીતિવચન, તેનો 3જો અધ્યાય, તેની પહેલી કલમ. મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા, તારા હૃદય મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી. મિત્રો, આજનો દિવસ એ ફાધર્સ ડે અને દરેક મંડળીઓમાં આજનો દિવસની ઉજવણી થઈ રહી છે, માટે પ્રભુનો ખાસ આભાર માનીને. અને મિત્રો, આજે આપણે જે વચન ફાધર્સ દિન નિમિત્તે જોવા માંગીએ છીએ એ તો છે આદર્શ પિતા. મિત્રો, ઈશ્વરે પિતા તરીકેની જે જવાબદારી જે સોંપી છે, પણ એની સાથે વચનને આધારે કેવી રીતે એક પિતા એ આદર્શ બની શકે. અને નીતિવચનના પુસ્તકના જે લેખક છે સુલેમાન, એ દરેક પિતાઓને આજે એ શીખવે છે, એ સમજાવે છે કેવી રીતે તમે એક આદર્શ પિતા બની શકો. અને મિત્રો, નીતિવચનનું પુસ્તક એ પિતા, એની સાથે માતા, બાળકો, એ દરેકને માટે ઉપયોગી એવું આ નીતિવચનનું પુસ્તક છે. આદર્શ પિતા, સૌથી પહેલી બાબત પિતા તરીકે જે જવાબદારી છે અને જે સલાહ નીતિવચનનું પુસ્તક એનો લેખક આપે છે, યહોવાનું શિક્ષણ, યહોવાનું ભય એ બાળકોને શીખવો. મિત્રો, સૌથી અગત્યની જે જવાબદારી છે પિતા તરીકેની એ તો એ છે કે આપણે આપણા બાળકોને યહોવાનું ભય અને યહોવાનું શિક્ષણ એ આપણે એમને શીખવીએ. જો તમે પહેલો અધ્યાય વાંચો, નીતિવચન 1 અને 7, ત્યાં લખે છે યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. અને મિત્રો, નીતિવચન 22 અને 6, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેને તે શીખવ, તેનું શિક્ષણ આપ. સૌથી પહેલી જે બાબત છે અને એ તો એ છે કે આપણે આપણા બાળકોને યહોવાનું ભય રાખતા શીખવે, યહોવાની બીક, યહોવાનો ડર રાખતા શીખવે. અને એની સાથે સાથે આપણે એમને યહોવાનું શિક્ષણ, પવિત્ર શાસ્ત્રોનું શિક્ષણ એમને આપીએ. કારણ કે જ્યારે આપણે નીતિવચન 22 અને 6 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ નોંધે છે કે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં, એ અડગ રહેશે. આપણે સેક્યુલર શિક્ષણ, સેક્યુલર એજ્યુકેશન તો આપણે બાળકોને આપીએ છીએ, સારામાં સારી સ્કૂલ, સારામાં સારા ટ્યુશન્સ, કશો વાંધો નહીં. પણ એની સાથે આપણે આપણા બાળકોને શાસ્ત્રો, પવિત્ર શાસ્ત્રોનું શિક્ષણ પણ એમને શીખવીએ. ઈશ્વરની બીક રાખતા, ઈશ્વરનો ભય રાખતા એમને શીખવીએ. કારણ કે ઈશ્વરના ભય રાખતા જ, ઈશ્વરના ભયમાંથી જ એ જ્ઞાન ઉદ્ભવે છે, એ ડહાપણ એ આવે છે. સૌથી પહેલી બાબત એ પિતાઓને માટે જે નીતિવચન શીખવે છે ને એ તો એ છે કે બાળકોને યહોવાનો ભય રાખતા શીખવીએ અને એમને શાસ્ત્રોનું, પવિત્ર શાસ્ત્રોનું શિક્ષણ એમને આપીએ. બીજી બાબત, બાળકોને આજ્ઞા પાલન શીખવીએ. નીતિવચન 1 અને 8, મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીશ નહીં. મિત્રો, હાલના જે દિવસો છે એ જગત અને જગતની બાબતોથી એ ભરપૂર છે. અને મિત્રો, ભવિષ્યમાં કેવા દિવસો આવશે એની કલ્પના કરવી પણ બહુ જ મુશ્કેલભરી છે. મુશ્કેલભરા સમયો આવવાના છે. પણ આપણે આપણા બાળકોને માતા પિતાનું સન્માન કરતાં શીખવીએ, એમને આધીન રહેતા શીખવીએ. અને એની સાથે આપણા સર્વના જે પિતા, ઈશ્વર પિતા છે, તેમના શિક્ષણને, તેમને આધીન રહેવાનું, તેમની આજ્ઞાઓનું પાલન કરતાં એમને શીખવીએ. કારણ કે તેમાંથી જ સારા સંસ્કાર અને ઈશ્વરને મહિમા મળે તે બધી બાબતો એ સંકળાયેલી છે. બીજી બાબત, બાળકોને માતા પિતાનું સન્માન કરતાં શીખવે. કારણ કે 10 આજ્ઞામાંથી એક આજ્ઞા એ પણ છે, તારા બાપનું, તારી માનું સન્માન કર. મિત્રો, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાની સાથે સાથે માતા પિતાની, વડીલોની આજ્ઞાઓનું પણ પાલન કરવાનું શીખવાની જવાબદારી એ પિતા તરીકે છે. ત્રીજી બાબત, મિત્રોની પસંદગી કરતાં પણ આપણે આપણા બાળકોને શીખવીએ. કારણ કે હાલનો સમય મોબાઈલ, ઇન્ટરનેટ અને ઘણી બધી નવી નવી ટેકનોલોજી, પણ એની સાથે સાથે કેવી રીતે મિત્રોની પસંદગી કરવી, સાચા મિત્રોની પસંદગી કરવી, એ પણ પિતા તરીકે એ ફરજ અને જવાબદારી છે. નીતિવચન 1:10 નોંધે છે, મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે તો તું તેમનું માનતો ના. બાળકોને જગતના આકર્ષણો, જગતની જે લાલસાઓ છે,
અને એમાંથી કેવી રીતે બચી જવું, એમાંથી કેવી રીતે સાચા મિત્રોની પસંદગી કરવી, એમાંથી સાચા ખોટાનો ભેદ પારખવાની એ બાબત, એ શિક્ષણ, એ પિતા તરીકેની એ જવાબદારી આજે આ શાસ્ત્ર વચન આપણને શીખવે છે. મિત્રોની પસંદગી કરતાં શીખવીએ અને એમને એ પણ શીખવે કે સૌથી શ્રેષ્ઠ મિત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને મિત્રો, જ્યારે બાળકો મોટા થાય, એમનો અભ્યાસ એ પૂરો કરે, એ નોકરી અને આગળની બાબતો, એમને પાત્ર પસંદગી, એ બધી બાબતોની સાથે સાથે એમનું જ્યારે લગ્ન જીવન શરૂ થાય ત્યારે એમ જરા પણ ના માનીએ કે હવે પિતા તરીકેની જવાબદારી સંપૂર્ણ થઈ. બાળક જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના પિતા અને એની માતાની દૃષ્ટિમાં એ બાળક જ છે. જ્યારે બાળકનું દાંપત્ય જીવન શરૂ થાય ત્યારે પણ એ શિક્ષણ આપવાની એ પિતા તરીકેની ફરજ છે કે એ બાળક એ સુખી દાંપત્ય જીવન, ઈશ્વરના વચનો આધારિતનું દાંપત્ય જીવન એ જીવે. તમે જુઓ નીતિવચન 5 અને તેની 15મી કલમ, તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના જરામાંથી વહેતું પાણી પી. અહીંયા જે બાબત લખવામાં આવી છે કે તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારી પોતાની પત્નીમાં તું આનંદિત રહે, તારા પોતાના પતિમાં તું આનંદિત રહે. શા માટે? કારણ કે એ બાબતોમાં દાંપત્યની નિષ્ઠા, એ વફાદારી એ સમાયેલી છે. અને આ આજ્ઞા પાળવાથી આપણા બાળકો એ વ્યભિચારના પાપથી બચી જઈ શકે છે. જ્યારે એ પુત્ર એની જે પત્ની છે અને પત્ની એ જે એનો પતિ છે, એકબીજાને વફાદાર રહે, ત્યારે એ વ્યભિચારના પાપથી એ દૂર રહી શકે છે, એ બચી જઈ શકે છે. અને મિત્રો, ઘણા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ ઉદ્ભવતા જ ત્યાં અટકી જાય છે. કારણ કે પતિ એની પત્નીને વફાદાર રહે છે અને પત્ની એ પતિને વફાદાર રહે છે. આ શિક્ષણ આપવાની જવાબદારી એ પિતાની છે. નીતિવચનના પુસ્તકના લેખક એ શિક્ષણ આપે છે. સુખી દાંપત્ય જીવન કેવી રીતે જીવવું એ શિક્ષણ એ પિતા તરીકે એ આપવું રહ્યું. અને મિત્રો, પિતા તરીકે દરેક પોતાના બાળકોને પ્રેમ તો કરે જ છે, પણ બાઇબલ જે શિક્ષણ આપે છે એ બહુ ગજબનું છે. દરેક પિતા પોતાના બાળકોને બધી જરૂરિયાતો પૂરી કરે છે, એમની દરેક માંગણીઓ પૂરી કરે છે, સારામાં સારું શિક્ષણ, દરેક સુખ સંપત્તિ, સાધનો બધું જ આપે છે. પણ જ્યાં સુધી એ પોતાના બાળકને અયુબની જેમ, તમે જુઓ અયુબનો પુસ્તક તેનો 1 અધ્યાય 5 અને 6, જ્યારે એ ઉજવણી કરતો ત્યારબાદ એના દીકરાઓને અને એના કુટુંબીજનોના જે ખાસ એ લોકોને એ એકત્ર કરતો અને એ એના દીકરાઓને પવિત્ર કરતો. અને અયુબ 1:5 નોંધે છે એ ત્યારબાદ એ દાહનાર પણ આપતો. અને એ કહે છે કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇનકાર કર્યો હોય, એ માટે એ આ બધું કરે છે. એનું કારણ આપે છે, કદાચ મારા બાળકોએ પાપ કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત હું કરું છું, ઈશ્વરની સમક્ષ એમને લઈ જાઉં છું, ઈશ્વરની સમક્ષ એ અર્પણો ચડાવું છું, પ્રાર્થના કરું છું, એમને પવિત્ર કરું છું. કદાચ મારા બાળકોએ પાપ કર્યું હોય. અયુબ એના બાળકોને માટે આ પ્રાયશ્ચિત, એ પવિત્ર કરવાની બાબતો અયુબ એ શીખવે છે. અને અયુબ, બાઇબલ નોંધે છે અયુબ 1 અને 6, અયુબ એ પ્રમાણે હંમેશા કરતો. પિતા તરીકે બાળકને ઈશ્વરની સમક્ષ લાવવાની જવાબદારી એ પિતાની છે. બાળક એ પ્રભુના વચનોમાં એ દોરવા, એ ખેડવા, એ જવાબદારી પિતાની છે. યહોવાનું ભય આપતા, યહોવાનું ભય રાખવાની, એનું શીખવવાની જવાબદારી એ પિતાની છે. ઈશ્વરનું શિક્ષણ આપવાની જવાબદારી એ પિતાની છે. આજ્ઞા પાલન શીખવવાની જવાબદારી એ પિતાની છે. અને સાચા મિત્રો અને એની સાથે સુખી દાંપત્ય જીવન એમાં એને સલાહ આપવાની જવાબદારી પણ એ પિતાની છે. અને અયુબની જેમ એ પોતાના બાળકોને માટે પ્રાર્થના કરે છે, એમને પવિત્ર કરે છે, એમના માટે પ્રાયશ્ચિત કરે છે. એ પ્રમાણે પણ જો એ આજના પિતા કરે તો એ આદર્શ પિતા એ બની રહે છે. અને મિત્રો, આદર્શ કુટુંબ કોને કહી શકાય? તમે જોઈ શકો છો કલોસીઓનો પત્ર તેનો 3 અધ્યાય અને તેની 18 થી 20 કલમ. કલોસી 3 અને એની 18 થી 20 કલમ એ આદર્શ કુટુંબની એ ત્યાં સરસ એ સમજ અને એક પ્રકારની જાણે કે આપણને બહુ સીધી સાદી સમજ એ આપે છે. કલોસી 3, 18 થી 20, સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. 19મી કલમ, પતિઓ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. અને 20મી કલમ, છોકરા
તમે દરેક બાબતમાં તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે. આ આદર્શ કુટુંબની વ્યાખ્યા છે. આ આદર્શ કુટુંબને માટે પવિત્ર શાસ્ત્રનું શિક્ષણ છે. મિત્રો, આજના દિવસની ફરીથી આપ સર્વને શુભેચ્છા. પ્રભુ આપને, આપના કુટુંબને તેમની આશીષ અને તેમની કૃપા આપણી પર રાખે. ગોડ બ્લેસ યુ.